અમદાવાદના સરખેજ રોજાના મસ્જિદના ગુંબજ ચોરીનો ભેદ ઉકેલાયો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ ઉપરથી કળશની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં ચોરી કરાયેલા પંચધાતુના કળશના ટુકડા સાથે પાટણની ગેંગના 4 સાગરીતોને પોલીસે ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ચોરી કરતી ગેંગને શંકા હતી કે સરખેજ રોજાની સાઇડ હેરિટેજ હોવાથી આ કળશ સોનાનો છે, જેથી તેઓએ ચોરીની યોજના બનાવી હતી અને અહીંથી કળશ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી હેરિટેજ સાઇટ પરથી કળશની ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીમાં મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં રહેતી એક તસ્કર ગેંગ દ્વારા કરવામાં આવી છે અને આ ગેંગના કેટલાક સભ્યો કળશના ટુકડા કરીને વેચાણ કરવા માટે ગ્રાહકો શોધી રહ્યા છે. જેના આધારે પોલીસે ચોરીના કળશના ટુકડા સાથે સુરેશ દંતાણી, ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય 4 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાને જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ રેકી કરી હતી અને ગુંબજ ઉપરથી કળશને નીચે ઉતારવા માટે દોરડાનો ઉપયોગ કર્યો હતો. જય હિન્દ, જય ભારત.